બનાસકાંઠાની આ હૃદયસ્પર્શી ઘટના જે દીકરીનું વચન અને દાદાની લાગણી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાડ્યું નાનકડી સામિયાને આપેલું વચન। બનાસકાંઠાની શાળામાં મુખ્યમંત્રીનો સહજ સંવાદ ધોરણ 1ની સામિયાને આપ્યા આશીર્વાદ। ભણીને કલેક્ટર બનજે સામિયાના શ્લોક સાંભળી મુખ્યમંત્રી થયા ગદગદ। વિડીયો કોન્ફરન્સથી સ્કૂલ મુલાકાત સુધી એક નિર્દોષ સવાલનો મળ્યો વડીલે સહજ જવાબ। રાજકારણના વ્યસ્ત શેડ્યુલ અને પ્રોટોકોલની વચ્ચે જ્યારે એક મુખ્યમંત્રી પૌત્રી સમાન બાળકીની જીદ પૂરી કરવા પહોંચી જાય છે ત્યારે માનવીય સંવેદનશીલતાના દર્શન થાય છે। બનાસકાંઠાની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં આજે કંઈક આવા દ્રશ્ય જોવા મળ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત વર્ષે એક નાનકડી દીકરી સામિયાને આપેલું વચન પૂરું કર્યું છે। દાદા તમે ક્યારે આવશો? આ એક નિર્દોષ સવાલે મુખ્યમંત્રીને બનાસકાંઠા ખેંચી લાવ્યા। જોઈએ અમારો આ ખાસ અહેવાલ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઓળખ એક મૃદુ અને મક્કમ વ્યક્તિ તરીકેની છે, પણ આજે બનાસકાંઠામાં તેમની દાદા તરીકેની છબી ઉપસી આવી। આ ઘટનાની શરૂઆત ગત વર્ષે થઈ હતી, જ્યારે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના એક વિડીયો સંવાદ દરમિયાન ધોરણ 1માં ભણતી સામિયા પ્રજાપતિએ મુખ્યમંત્રીને પૂછ્યું હતું કે દાદા તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો? ત્યારે મુખ્યમંત્રીએ વચન આપ્યું કે બનાસકાંઠા આવીશ ત્યારે ચોક્કસ મળીશ। આજે જ્યારે મુખ્યમંત્રી બનાસકાંઠાના પ્રવાસ હતા ત્યારે તેઓ પોતાનું વચન ભૂલ્યા નહીં। તેઓ પીએમસી ઉત્તમપુરા ડાંગિયા અનુપમ પ્રાથમિક શાળા પહોંચ્યા। સામિયાએ જ્યારે પોતાની સામે સાક્ષાત મુખ્યમંત્રીને જોયા ત્યારે તેની ખુશીનો પાર રહ્યો નહીં। સામિયાએ મુખ્યમંત્રી સમક્ષ સંસ્કૃતમાં શ્લોકનું ગાન કર્યું। દીકરીની પ્રતિભા જોઈ મુખ્યમંત્રી પણ અભિભૂત થયા અને તેને આશીર્વાદ આપતા કહ્યું, તું ભણી મોટી થઈ કલેક્ટર બનજે ને પછી મને મળવા આવજે। સામિયાએ જણાવ્યું કે મેં દાદાને વિડીયોમાં પૂછ્યું હતું તમે આવશો, અને આજે દાદા આવ્યા। મારું ને મારી સ્કૂલનું સપનું પૂરું થયું છે। હું ભણીને કલેક્ટર બનીશ અને દાદાને ફરી મળીશ। આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા। મુખ્યમંત્રીએ માત્ર સામિયા જ નહીં પણ શાળાના અન્ય બાળકો સાથે પણ મુક્ત મને સંવાદ સાધ્યો। શિક્ષણની ગુણવત્તા વિશે માહિતી મેળવી। એક નાનકડી દીકરીની લાગણીને માન આપી મુખ્યમંત્રીએ સાબિત કર્યું કે લોકશાહીમાં જનતા સાથેનો સંબંધ માત્ર ફાઇલો પૂરતો જ નહીં પણ લાગણીઓથી જોડાયેલો હોય છે। આ અહેવાલ દર્શાવે છે કે જ્યારે સત્તાના ઉચ્ચ પદ પર બેઠેલ વ્યક્તિ સંવેદનશીલ હોય ત્યારે સામાન્ય નાગરિકે બાળકનો વિશ્વાસ તંત્ર પર વધુ મજબૂત બને છે। અહેવાલ શૈલેષસિંહ વાઘેલા, ભારતની સ્મિતા દાંતીવાડા। દાદાએ મને એમ કહ્યું હતું કે દાદા તમે અમને મળવા આવશો ને। એ વાત દાદાએ મને યાદ રાખીને આજે મારું સપનું પૂરું કર્યું। આજે મારી સ્કૂલનું અને સપનું પૂરું કર્યું। દાદાએ મેં દાદા સામે 2-3 શ્લોક પણ બોલ્યા અને દાદાએ મને આશીર્વાદ આપ્યા કે તું મોટી થઈને કલેક્ટર બનજે અને મને મળવા આવજે। અને મેં એમ કહ્યું હતું કે હું મોટી થઈને તમને મળવા આવીશ। મને મેં વાદો કર્યો હતો કે હું તમને ચોક્કસ મળવા આવીશ।